તો અમદાવાદ શહેરનું વાતાવરણ પણ પલટાયું હતું। વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે। શહેરમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। ઠંડક પ્રસરી ગઈ છે। જોકે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં વર્તાઈ રહી છે, જેના કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અત્યારે અમદાવાદ વિસ્તારમાં હું ઉપસ્થિત છું અને અહીં હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ તો છે જ, પરંતુ તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે। વહેલી સવારથી જ ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, સાથે જ જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓને લઈને વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે એક્ટિવિટી છે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય, એટલે કે ચોમાસા પહેલા જે વરસાદી માહોલ સર્જાતો હોય છે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આજે પણ અમદાવાદમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।